ક્રિકેટ એક ઇમોશન બની ગયેલી રમત, એમાંય આઈપીએલ એટલે તો ભારતમાં તહેવારનો માહોલ. 2.5 મહિના ચાલતો આ રમતનો તહેવાર બધા જ મિત્રો વચ્ચે એક હરીફાઈનો ભાવ પ્રગટ કરી દે છે. ઘણા ક્રિકેટ રસિયાઓની જેમ હું પણ પહોંચી ગયેલો દુનિયાના સૌથી વિશાળ સ્ટેડિયમ એવા શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક મેચને લાઈવ નિહાળવા. ચાલો તમને પણ ઘરે બેઠા સ્ટેડિયમની ફીલ અપાવું. લાઈક, સબસ્ક્રાઇબ અને ખાસ મિત્રો બધા સુધી આ વિડીયોઝ પહોંચાડતા રહેજો. નિહાળો અમુક મસ્ત નજારા. મિત્રો પહોંચી ગયા છીએ આપણે આરસીબી વર્સિસ આરસીબી નહીં, આરસીબી જર્સી મેં પહેરી છે. મેચ છે આરઆર વર્સિસ જીટી. આમ તો જીટી વર્સિસ આરઆર બોલાય, આપણે જીટી બાજુ છીએ આજે. અને આપણી ટીમ આરસીબી છે એટલે આરસીબીની જર્સી આપણે પહેરીને જાશું. મસ્ત નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નજારો છે, બરોબર છે. આજે મેચ છે તો આપણે જોઈ નાખીએ. અને હાલો હું તમને આખો મેચ બતાવું મારી ભેગો. હાલો, અત્યારે મિત્રો ટોસ ટાઈમ ચાલી રહ્યો છે. બે કેપ્ટન વચ્ચે ઊભા છે. જો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં, જો આ એરિયા બરોબર છે. અને આ રીતનું આખો સ્ટેડિયમનો નજારો છે મસ્ત. આ રીતનું સ્ટેડિયમ છે. પાછળથી સીડી આ રીતના છે ઉપરના બેની, અને નીચે માટે અહીંથી ઉતરવાનું, અહીંથી, અને ઉપર માટે અહીંથી ચડવાનું. આ રીતનો આખા સ્ટેડિયમનો નજારો છે. અને આપણે દુનિયાના સૌથી વિશાળ એટલે કે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવી ગયા છીએ. અને હાલો જોઈએ આજનો મેચ. મેચ ચાલુ થઈ રહ્યો છે. જો અમ્પાયર જઈ રહ્યા છે, બરોબર છે. અને ગુજરાતની પહેલી બેટિંગ છે. રાજસ્થાને ટોસ જીતેલો છે. આપણું ઇન્ડિયાનું ફ્યુચર પ્રિન્સ મિસ્ટર ગિલ પહોંચી ગયા છે. ફર્સ્ટ બોલ ગાઈસ, ફર્સ્ટ બોલ. ભાઈ આઉટ થઈ ગયા છે બિચારા. જો હવે જાય છે ગ્રાઉન્ડમાં રમવા જોસ ધ બોસ, મિસ્ટર જોસ બટલર. સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ ચાલતો હોય ને ત્યારે સ્ટેડિયમમાં લાઈવ કંઈક આવું હોય છે. જો અત્યારે લાઈવ જોઈ લ્યો તમે, આવી રીતે. જો આ ગાભો મારવા આયલા, ગાભો મારવા. આ મારા ઘરના પોતા તમે જોયા હતા ને એવી રીતે લાઈવ પોતા. જો ગાભા મારે, ગાભા. જો ગાભા ફરે. અવડું દોડ્યું છે. કોઈને કૂદવું હોય તો આવી જાવ. જો અવડું છે, અવડું અવડું. સાઈ સુદર્શનના 50 થયા છે ભાઈ. રિવ્યુ લેવામાં આવેલો છે. જોઈએ આપણે કેવું કોઈ આમાં. વિકેટ જોસભાઈની. એક્સપેન્સિવ પોતા પાછા નીકળી પડ્યા છે. અને મોટા દોયડા કૂદે ચાલુ છે. જો કોઈનું દોયડું કૂદવું હોય તો આ રીતનો આખો માહોલ છે સ્ટેડિયમનો. સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ સેકન્ડ નંબરનામાં મસ્ત રમે છે. 10ની રન રેટ ઓલમોસ્ટ ચાલે છે. જો સ્કોરે છે અત્યારે 156 3 વિકેટ છે. હા, અને 15.4 ઓવર થઈ છે. જો આ
અહીંયા જો અમે બેઠા છીએ અને અહીંયા આવી ગયા એમ હતી કાંઈ વાંધો નહીં હવે તેવટિયા આવશે ને રાશિદ આવશે બહુ મજા આવશે. વર્ચ્યુઅલી તાલી પાડી દેજો. હવે આવ્યા છે આપણા રાશિદ કરામતી ખાન. ગુજરાતનું બેકબોન સૌથી મેઇન મિસ્ટર આશીષ નેહરા. આપણે મેઇન હાઈ સ્કોરિંગ મેચ જોવા આવ્યા હતા. 200 ઉપર થઈ ગયું છે હાઈ સ્કોરિંગ. આપણે 20 પૂરી થઈ ગઈ છે. ગાઈસ હમણાં જે કેચ પકડો લાઈવ માં રેકોર્ડ કરવાનું થઈ ગયું બતાવું તમને હમણાં સ્ક્રીનમાં. બહુ જોરદાર કેચ પકડો જો બતાવું તમને. બહુ જ મસ્ત કેચ હતો. લાસ્ટ ઓવર છે ને 200 ઉપર થઈ ગયા છે. ચાલો જોઈએ. છેલ્લો બોલ છે ગાઈઝ ઇનિંગનો. છેલ્લા બોલે 4 ગયેલી છે. તો બધા એલા જો અત્યારે નાસ્તો પાણી કરવા. સ્કોર છે ફાઇનલ 217 6 વિકેટ 20 ઓવર પૂરી ગુજરાતની. 218 નો ટાર્ગેટ છે. મને નથી લાગતું થઈ જાય. તમે કહેજો મુદ્દા આ વિડીયો તમારા સુધી પહોંચે તો સુધી તમને ખબર પડી જ જાય. પણ કોઈ જ્યારે ઇન્ટરવ્યૂ આવતું હોય બે ઇનિંગ વચ્ચે કે પહેલાં કે ત્યારે જુઓ કઈ રીતના. પહેલાં તો આ ઇન્ટરવ્યૂ જુઓ આ રીતનું અને હવે એની પાછળનું આખું સેટઅપ કઈ રીતનું એ જુઓ તમે લાઈવ. ચાર જણા ટેકો આપીને ઉભા ત્યારે એ રીતના આખું ઓલું રહ્યું છે આખું બેકગ્રાઉન્ડ ને બધી એવી રીતે. હવે ઇન્ટરવ્યૂ આપે છે સાઈ સુદર્શન. અત્યારે મસ્ત સરપ્રાઈઝ મળી એક ફાયરવર્ક શો છે. તો હાલો હું તમને બતાવું. મસ્ત ફાયરવર્ક શો છે અત્યારે મિડ ઇનિંગમાં.
લેટ્સ ગો ગુજરાત, લેટ્સ ગો. એઝ અ રિયલ આરસીબી ફેન આપણે મિયાભાઈ માટે થોડુંક થાય જ આપણને. મિયાભાઈ માટે અલગ જગ્યા છે આપણા દિલમાં. મિયાભાઈ અત્યારે ગુજરાતમાંથી રમે છે, થોડુંક દુઃખ થાય છે, પણ કાંઈ વાંધો નહીં. હાલો આપણે મિયાભાઈને એન્જોય કરીએ. સિરાજભાઈ bowling his first ball from another team. Wicket! Jai Salman, yeah, go GT. આ બધા ગાઈઝ એટલા જોરદાર હતા કે હું અહીંયા ફોટોગ્રાફી કરતો હતો ને જે બધાએ ચીયર કર્યું છે ભાઈ, અલગ લેવલ, અલગ લેવલ. પાણી પીને ટોયલેટ જઈને આવ્યા ત્યાં સુધી 4 વિકેટ પડી ગઈ. કાંઈ વાંધો નહીં, ગુજરાત માટે તો સારું જ છે. સી સેમસનને ટાટા. નાઇસ કેચ. બાય બાય સેમસન. રાજસ્થાનની 7મી વિકેટ પડી ગઈ છે. હવે દાલ બાટી કઈ ચૂરમું કાંઈ કઈ રીતના ભેગું થાય એમ નથી. 144 રન અત્યારે ને 27 બોલમાં 74 રનની જરૂર છે. રાજસ્થાનની ફાઇનલ હોપે પૂરી. હેતમાયર ગયો. ફેન્સની ઘર વાપસી ચાલુ થઈ ગઈ છે. જો ગાઈઝ લાસ્ટ ઓવર સાઈ કિશોર.
તો ગાઈઝ આપણે મસ્ત જીટીના આરઆરનો મેચ જોઈને જીટીને ફૂલ સપોર્ટ કરીને જીતાડી દીધું. હેશટેગ આવા દે, આ મેચ પૂરતું આવા દે, બાકી ઈ સાલા કપ ના મડે ઓર ઈ સાલા કપ ના મડું. ચલો મળીએ છીએ આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો, મસ્ત રહેજો, ખાતા પીતા રહેજો અને મેચ બેચ જોતા રહેજો. ખાસ આરસીબીનો જોતા રહેજો. ચલો મળીએ છીએ, બાય બાય. મેચ પછી જો આ રીતના સીધું વોટરિંગ ને બધું થવા માંડે, નેટ લાગીડીને જો આ રીતે સ્ટેડિયમની પાછળ અહીંયા વીઆઈપી એક્સેસ જ્યાંથી હોય ને ત્યાં જ ટીમની બસ ઊભી હોય છે. આ તો કદાચ ટીમવાળા અહીંયા તો નહીં ચડે, જે તો ટીમવાળા તો અંદર જ છે આપણે મેદાનમાં જ, પણ અહીંયા કદાચ એના કોઈ ફેમિલી મેમ્બર કે ખબર નહીં કોની એક્સ્ટ્રા બસ હોય, પણ આ જો ટીમની બસ ગુજરાત ટાઇટન્સની બસ ઊભી છે.